કોથરિયા મળે તો બેને So hello guys, કેમ છો બધા મજામાં? આજના ફૂલ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે એન્ડ જોઈ શકો છો મારા મમ્મી કરે છે કીધા તૈયાર. એ ગામમાં દેવાના છે શિવ મંદિરના પૂજારી છે એમને ને રામ મંદિરના, કેમ કે ચૈતર મહિનામાં પિતૃને પાણી રેડી દઈએ પછી સીધા મોકલાવાના હોય છે કે જે બ્રાહ્મણ લોકોને સાધુને આપણને દર વખતે આપીએ છીએ. તો ચૈતર મહિનામાં અને મમ્મી ભાદરવા મહિનામાં કા તમારી મમ્મી જો તૈયાર કરે છે. આજથી યુટ્યુબમાં પણ મારા મમ્મી આવશે ફૂલ વિડીયોમાં. હાલો મમ્મી બોલો. કોથરી લેતે અમારી મમ્મી તૈયાર કરવામાં છે અત્યારે. મમ્મી હુઈદામાં હું હોય બધું હોય, જો ચટણી, હળદર, મીઠું, ગોળ, ઘી, ચણાનો લોટ, બાજરાનો લોટ, ઘઉંનો લોટ, અળદની દાળ, ચણાની દાળ, મગની દાળ, તેલ, બકાલું બધું હોય બેટા. ફૂલ એટલે ફૂલ એટલે ફૂલ આખું પુરોહિત હોય તમારે પૂરેપૂરો તો તમે લોકો આવું કરો છો કે નહીં જરા પિતૃનો મહિનો છે ને, આપણે કોઈ અગત્ય જો હોય ને તો પછી એની પાછળ આપણે આ પુણ્યદાન કરી શકીએ. એમ બીજું તો આપણે શું કરી શકીએ? પાણી રેડવું પિતૃનો મહિનો હોય એટલે પેલા પાણી રેડીને પછી આપણે આવું પુણ્ય કરવું જોઈએ. અત્યારે ગુંદાની સિઝન છે ને, તો મમ્મી કે ગુંદા બધું જ બકાલું, ચણા લોટ, બાજરાનો લોટ, બધી દાળો તો બધું જ આપી દઈએ એમ. તો અમારે મમ્મી દીકરીને જવાનું છે. મમ્મી ક્યાં? સીધા દેવા ગામમાં. તો મમ્મી બધું તૈયાર કરે છે, પછી ગામમાં જશું. તો ચલો પછી મળીએ. ઓકે. હેલો ગાઈસ, મમ્મીએ હીધા દઈ દીધા છે. સો હેલો ગાઈસ, મમ્મીએ હીધા દઈ દીધા. અમે જગ્યાએ બેહવા આવવાના હતા તો અમે આવ્યા. જો હું તમને બતાવું એની ખેતર. કે ત્યાં અમે હે ને કાંઈ નહીં આવ્યા, કાંઈ બેઠવા. અહીંયા બેઠા, હું હવે રાહ જોઈને બેઠી અહીંયા. આવશે પછી જાશું. દેખાતા નથી હજી કઈ આવે જોઈએ. ગાઈસ, મને લાગી ગઈ છે ભૂખ, તો બેઠીએ ખાવા. વાલા લાગો તમે રૂપાલા લાદશો એ દૂધ ઢોળી જતા મમ્મી એક મારે ને બુથેલામાં પાટી તમારું ભટિંગ થઈ જાય. ભટિંગ ખાવાના સરસો નાસ્તા બોબે. લેટ્સ ગો. પ્યારા લાગો તમે, બહુ પ્યારા લાગો છો. ટુડુમ ડુડુમ ટેણાવ. ચલો તો હું જમી લઉં પછી મળું. રસરાબાર ઉઠી ગયા છે. મન ખાવો છે ડુંગરો. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને ઘડિયાળમાં થઈ ગયા છે 5:15. ખેતર અને હું બી ખેતર જાઉં છું. સારો નિરણ પૂરો લઈ આવવું પડશે ઢોર માટે, એટલા માટે. અને બાકી કેમ છો બધા મજામાં? અને ચલો તો મમ્મી પાસે જાય, કેમ કે એકલા હશે અને પાછું થોડી તબિયત ખરાબ હે. તો અને જો નાની બેન પણ આવી ગઈ તો હું ત્યાં જઈને તમને મળું ખેતર. દરિયા
ચલો બધા ખેતરમાં. જો કેમ છે બાકી કુદરતી પવન અને ચાંદા મામા આથમમાં આવ્યા છે અને મમ્મી લઈને ઉભા કાંઈ ગરકી છે તારુંમાંથી ગરકી હતી. ક્યાંથી ગરકો? અહીંથી ગરકી ગઈ ના. હે સરસ મજાનો બાજરો ગાઈસ. હવે આ બાજુ હરખો થઈ જાવ, વચ્ચે જ ખાલી વેલો છે ને. જો ખેતરની કંઈક આવી મજા હોય. કંઈક આવી રીતના છે આપણી વાડી. બાજરો બી બહુ મોટો મોટો થઈ ગયો. હવે કાલે જ હું આમાં દવા છાંટી હતી પણ બહુ મોટો થઈ ગયો, નીકળાય એમ નહોતો. આ છે ગોડાઉન. અને ગાઈસ, જેને પોપિયા ખાવા હોય ને તે મને હે ને પર્સનલ મેસેજ કરતો હોય તો કોમેન્ટ કરજો, તો મોકલાવીશ. આમ ખરેખર ખોટું નહીં કહેતી, રિયલીમાં બધાને મોકલીશ. કેમ કે ઘણા બધા હે અને અમે તો ઘરે ખાલી 3 મેમ્બર જ છે, મમ્મી, હું ને મારા નાની બેન. તો એટલી કંઈ ખાસ જરૂર ન પડે એટલા માટે. આ હે આપણું ગોડાઉન. સાટર ભરી દીધું આમ જો. આ બાજુ ઉપર હે સારો. અહીં જો બધું પડ્યું રમસકેડી. કલમમાં પણ આપણે હે ને આ વખતે મોર આવ્યો હતો પણ બધો પેલો થઈ ગયો, બરી ગયો. મમ્મી એમ કીધું પેલો ફાલ હોય ને ખરી જાય, પણ બે ખાખડી હતી. હવે જોઉં છે ને શું થયું હશે, એમનું ખરી ગઈ હશે કે હજી હશે. ખરી ગઈ હશે તો અમને ખ્યાલ નહીં હોય. જો આ હે સરસ મજાની કેળ. આ દેશી હે, પેલી સામે હે ને એ ખાહડી હે. આ દેશી છે. એ છે ગાઈસ, એક જ મિનિટ. હો જાઓ. વાવ, સો વન્ડરફુલ. મારી ફર્સ્ટ એટલે ફર્સ્ટ. હજી કેવડી હે જો, નાની એવી જ છે. આ બી નાની હે તો બી આવી એવી. વાહ, થેન્ક યુ. અમે મારા પપ્પાના મામાની ત્યાંથી, એટલે અમારા બી મામા જ થાય ને, ત્યાંથી રોપ લીધો તો. એ લોકો કરે હે આમનું આંબાનું. મમ્મીને ખુશ ખબર આપી. મમ્મી, આપણી કલમમાં કેરી હે ને એવડી થઈ ગઈ. મને તો એમ કે ખરી ગઈ હશે તો, પણ ખરી નથી મમ્મી. કેવી મોટી મોટી થઈ ગઈ હે. હવે આવતાથી આવશે ને, આવતાથી ફૂલ એટલે ફૂલ. મોર આવશે ને પછી આવશે. તો કંઈક આવું છે. હજી ખડ વાટવાનું છે, કામ કરી લઈએ પછી ઘરે જઈને મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. સો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કેમ કે આ બ્લોગને આપણે જ પૂરું કર. ફૂલ તીખું લાગ્યું, ખવાઈ ગયું વધારે તો હોઈ જાય. મળીશું નેક્સ્ટ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.